પીએમ મોદીના શહેરમાં આયોજિત પરીક્ષા પે ચર્ચાના કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો. વડોદરાની બરોડા હાઈસ્કૂલમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ શરૂ કરનાર દેશના પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. વિદ્યાર્થીઓને પીએમ મોદીની એક ટીપ પણ જીવનમાં પરિવર્તન લાવી શકે છે. પરીક્ષા સામે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવો ખૂબ જરૂરી છે તેમ જણાવ્યું હતું. વધુમાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સુરતમાં આરટી એક્ટિવિસ્ટ દ્વારા સ્કૂલ સંચાલક પાસેથી તોડકાંડ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે સ્કૂલ સંચાલકને બ્લેકમેલ કરી તોડ કરનારા સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. શિક્ષણ મંત્રીએ અન્ય સ્કૂલ સંચાલકોને અપીલ કરી હતી, તમને કોઈ પણ વ્યક્તિ બ્લેકમેલ કરી રહ્યો હોય તો શિક્ષણ વિભાગના અધિકારીઓને બસ ફરિયાદ કરો. આવા લોકો સામે શિક્ષણ વિભાગ કડક કાર્યવાહી કરશે. સ્કૂલ સંચાલકોને બ્લેકમેલ કરવું એ નહીં ચલાવી લેવાય. તેમજ વડોદરાની હરની લેક ઝોન બોટ દુર્ઘટના મામલે પણ તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું. સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે તેમ જણાવ્યું હતું. આવી કોઈ પણ ઘટના સરકાર ચલાવી લેવા માંગતા નથી. આ બાબતની અંદર હજી પણ કોઈ શાળાને આ રીતના બ્લેકમેલિંગ કરનાર આ તત્વ જે પકડાણો છે, કોઈ પણ આવું હોય તો સામે આવે. અમારા અધિકારી મિત્રો એમની તપાસ કરી રહ્યા છે અને એમની ફરિયાદ પણ લઈ રહ્યા. એટલે જેટલા આવા ભોગ બનેલા શાળાના સંચાલકો, ટ્રસ્ટી સામે આવશે, સરકાર એમની સાથે છે.